છે 11 વાગી જશે. કપડો ધોવાનો છે. કપડો ધોવા જવાનું છે. હલો ગાઈસ, તો આગળના બ્લોગમાં આપણે જોયું હતું લીમડાનો સાબુ કેવી રીતના બનાવવો અને તે બની અને જમવા માટે મૂક્યો હતો. તો મિત્રો ફાઇનલી તૈયાર થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો બહાર કાઢજે. તો ગાઈસ સાબુ તો તૈયાર થઈ ગયો છે બની. પાછો ફેવર આ રીતનો સાબુ બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. પણ આ થોડો જે સોફ્ટ છે સાબુ આ બન્યો છે. જે બીજા સાબુ હોય તે કાઠા હોય છે મિત્રો, અને આ થોડો નરમ છે, જેના કારણે જલ્દી ઘસાઈ જાય છે. અને ફૂલ નેચરલ સાબુ છે ગાઈસ, એમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી. કેવો લાગ્યો મિત્રો સાબુ કમેન્ટ કરજો, અને અમારી આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ. ચલો મળીએ આગળ પછી. ગાય ડુંગળી ને સેવનું શાક બનાવી ખાવા બીજું. જીયાન હાય કે જે હાય માશુકો હાય ગાઈઝ એમ કે જે હાય ગાઈઝ કે રોટલા કરવા બેહીશ. આ છે ચોકરી. ગાઈઝ રાતના 7 વાગ્યા છે. અમારે બધું શું કરે છે?